ક્યાંથી આવો છો? અમે મોટી મજીઠી પાટલી તાલુકાનું મોટી મજીઠી ગામથી આવીએ છીએ। તમને જમવાનું કેવું લાગે? જમવાનું એકદમ સરસ જમવાનું। કેટલા ટાઈમ થી આવો છો તમે? અમે લગભગ વર્ષ દોઢ વર્ષથી આવીએ છીએ। કેવું લાગ્યું? બહુ સરસ મજાનું ટાઈમે અને સારું ભોજન મળે। બીજી કોઈ તકલીફ નથી ને? બીજી કઈ તકલીફ નહીં। ક્યાંથી આવો છો? મોટી મજીઠી। જમવાનું કેવું લાગ્યું? જમવાનું સરસ। કેટલા ટાઈમ થી તમે આવો? અમે લગભગ વર્ષ દોઢ વર્ષથી। બરાબર। તમે કેવું લાગ્યું જમવાનું? સરસ। ક્યાંથી આવો તમે? વિરમગામ થી જ આવો છો? બરાબર। જમવાનું કેવું લાગ્યું? સરસ। કેટલા ટાઈમ થી જમવા આવો છો? 3 મહિનાથી। સરસ। તમે ક્યાંથી કયા ગામ થી આવો? વિરમગામ થી। જમવાનું અહીંયા કેવું લાગ્યું તમને? સારું। કેટલા ટાઈમ થી જમવા આવો છો તમે? હું તો આજે જ આવી છું। આજે જાય કેવું લાગ્યું તમને? જમ્યા પછી કેવું સરસ લાગ્યું ને? ઘર જેવું ને? તમે કયા ગામના? આઈના વિરમગામના છો? કેવું લાગ્યું જમવાનું તમને? 3 વખત જમવા પણ સારું લાગ્યું। સરસ લાગે ને? ઘર જેવું છે? આનંદ આવે ને જમ્યા પછી? શાંતિ આવે। મોટા ભાઈ ક્યાંથી આવો તમે? વિરમગામના। કેવું લાગે તમને જમવાનું? કેવું લાગે? સરસ લાગ્યું। કેટલા ટાઈમ થી? વર્ષ થઈ ગયું। 1 વર્ષથી આવો? જમવાનું ઘર જેવું? જમવાની સુવિધા તમને કેવી લાગી? સુવિધા સારી લાગી। દાન કેવું આપવું? આપી શકાય। તમારી સેવા સારી છે। કમ્પ્લીટ છે। સારું લાગ્યું અમને। અમારા કોઈ બીને દાન દેવું હોય તો આપણે અમે શકીએ। થેન્ક યુ। જમવા આવો? જેટલી દાન આવી એટલી દાન અહીં જમવા આવો? ને આ જમવાનું કેવું લાગ્યું? સારું લાગ્યું બધું। કયા ગામથી આવો છો તમે? ભોજવાથી। પંકોળા ક્યાં કઈ સાઈડ આવી? કડી ચાલુ। નમસ્કાર દોસ્તો, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આપણું હાર્દિક સ્વાગત છે। તારીખ 14/4/2026 વાર મંગળવાર। આજે ભોજન ચાલુ છે। શાક ખીચડી રોટલીમાં છે। દર્દી તથા દર્દીના સગા માટે ભરપેટ ભોજન આપવામાં આવે છે વિરમગામની ગાંધી હોસ્પિટલમાં। જે બહાર ગામના જે દર્દી હોય તથા દર્દીના સગા હોય તેમના માટે ટોટલ વ્યક્તિ માટે ભોજન આપવામાં આવે છે। આપણા તરફથી જે પણ યોગ્યદાન આપી શકતા હોય તે યોગ્યદાન અમારા ટ્રસ્ટમાં પહોંચાડી શકો છો। અમારો મોબાઈલ નંબર છે 95 103 નંબર ઉપર પણ જાણકારી કરી શકો છો। સીધું સામાનમાં કોઈ પણ કરિયાણું છે, અનાજ છે, ચોખા છે, ઘઉં છે, કોઈ પણ વસ્તુ આપવું હોય તો અમારો મોબાઈલ નંબર તે નંબર ઉપર જાણકારી કરી શકો છો।